ખાસ કરીને જે લેડીઝ નર્સિંગ સ્ટાફ છે એ લોકોને બહુ બધા પ્રશ્નો ઉપસ્થિત થયા છે. આ બધા વિષય અંગે મેં એક ફરિયાદ કરી છે. એ ફરિયાદનો તપાસ હાલમાં ચાલુ છે. હવે આવનાર દિવસોમાં આપણી તપાસ ખોલીને બહાર આવશે એટલે આપણે બધું વિગત ખબર પડે. સુરતની સિવિલ હોસ્પિટલ એટલે વિવાદોનું બીજું નામ. એક દિવસ પડે ને બીજા દિવસે સુરત સિવિલ હોસ્પિટલનો વિવાદ આવે ને આવે જ. હમણાં તાજેતરની જ વાત કરીએ તો હિન્દુ મહાસભાના કેટલાક લોકો ત્યાં હોસ્પિટલમાં જઈને પોસ્ટર લગાવી દીધા કે વિધર્મી તરફથી કોઈ પણ જો પીડા થતી હોય કે પીડિત હોય એવા લોકો આ નંબર ઉપર ફોન કરીને જગ જાહેર પોસ્ટર લગાવી દીધા. આ ઉપરાંત સિવિલમાં એક બીજો વિવાદ પણ ઘણા લાંબા વર્ષોથી ચાલે છે કે એક વ્યક્તિ એવા છે કે જે 25 વર્ષથી સિવિલ હોસ્પિટલની અંદર નોકરી કરે છે. અનેક વખત ટ્રાન્સફર થઈ છતાં સિવિલ હોસ્પિટલનો જે અડ્ડો છે એ ભાઈ છોડતા નથી. તો સિવિલના આ બધા વિવાદો છે. હમણાં તાજેતરમાં એક વિવાદ એ પણ સામે આવ્યો કે સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની અંદર 2 જણા પ્રેમ મિલન કરતા હતા. એનો વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો. હવે સિવિલ હોસ્પિટલની અંદર જે વિવાદો છે એમાંના 2 કેસો સંજયભાઈ ઈજાવાએ કરેલા છે અને સંજયભાઈ ઈજાવાની આમ તો ઓળખાણ આપવાની જરૂર નથી. તેઓ આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને સુરત એરપોર્ટની લડત ચલાવવામાં પણ એમનું સૌથી મોટું યોગદાન છે અને ક્યારેય પણ કોઈનાથી ડરતા નથી. તો સંજયભાઈ ઈજાવાની સાથે વાત કરીશું કે તાજેતરમાં સુરત સિવિલ હોસ્પિટલમાં જે વ્યક્તિની સામે એમણે કેસ કર્યા છે એ વાત શું છે. સંજયભાઈ, ખબર છે .comમાં પહેલાં તમારું સ્વાગત છે. સુરત સિવિલ હોસ્પિટલ દર 1-2 દિવસે છાપાના પાને ચડતી જ હોય છે અને મેં તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બી જોયું કે ઘણા બધા વિડીયોઝ પણ તમારા સિવિલને લગતા બહુ જબરદસ્ત વાયરલ બી થાય છે. તો હમણાં તમે જે ફરિયાદો કરી છે એ શું છે? સિવિલ હોસ્પિટલ એક એવો અડ્ડો છે જે ગેરકાયદેસર કામ કરનાર તમામ વ્યક્તિઓ ત્યાં બેસી રહે છે સવારથી સાંજ સુધી. તો આમ તો જોવા જઈએ તો સિવિલ હોસ્પિટલ સામાન્ય લોકોને, ગરીબ વર્ગના લોકોને સેવા આપવા માટે નિઃશુલ્કે કોઈ પણ રકમ લીધા વગર સેવા આપવા માટેનું એક સંસ્થા છે. સરકારના તંત્ર ચલાવી રહ્યા છે. છતાં સૌથી વધુ ભ્રષ્ટાચાર ત્યાં થાય છે એવું જ્યારે મારા મગજમાં બેસી ગયું, જ્યારે પુરાવા સાથે મને અમુક બધી વાતો મળ્યા પછી સિવિલ હોસ્પિટલની બાબતોમાં મેં રસ દાખલ કર્યું છે અને એ અમુક માહિતી આરટીએ કરીને માંગવાનું અને અન્ય લોકો જોડે ચર્ચા કરવાનું. અન્ય જે આગેવાન છે અથવા જે ડૉક્ટરો છે, જે સ્ટાફ છે, એ લોકો જોડે મેં ઘણી બધી ચર્ચાઓ કરવાનો પ્રયત્ન કર્યો. ત્યારે મને એવું વસ્તુ ખબર પડી છે સિવિલ હોસ્પિટલની અંદર અને જે મુખ્ય હોદ્દા ઉપર બેસેલા ઘણા બધા લોકો છેલ્લા 15, 20, 25 વર્ષ સુધી એકને એક જગ્યા ઉપર પડ્યું રહે છે અને એ કોઈ જગ્યા ઉપર ટ્રાન્સફર થતા હોય તો જતા નથી અને ટ્રાન્સફર નહીં થાય એના માટે મથામણ કરે છે અને ક્વોલિટી અને યોગ્યતા વધારે હોવા છતાં નીચેનું જે કર્મચારીના જે સ્લેબ હોય છે એ સ્લેબમાં પણ કામ કરવા માટે તૈયાર થઈ જાય છે. લોકો પ્રમોશન માટે દોડતા હોય છે પણ અહીંયા પ્રમોશન નથી જોતું. એ પ્રમાણેનું કામ અત્યારે સિવિલ હોસ્પિટલમાં કરે છે. એટલે એની પાછળ કશે ને કશે આપણને દેખાઈ આવે છે ભ્રષ્ટાચારનો બહુ મોટો ફંડો છે. એટલે એ ફોડવા માટેનું એક આ પ્રયત્ન રૂપે મેં ચાલુ કર્યું છે અને આ બધી વસ્તુમાં એક કશે ને કશે પદાધિકારીઓ અથવા મિનિસ્ટરો અથવા આ જે સિવિલ હોસ્પિટલના જોડતા એ કડી છે. એ જે વસ્તુ ખૂબ જ ગંભીર રીતે કામ કરી રહ્યા છે. એટલા માટે આ સિસ્ટમને તોડવા માટે, આ જે ભ્રષ્ટ સિસ્ટમને ખુલ્લો પાડવા માટે મેં મુખ્યમંત્રીથી લઈને આરોગ્ય સેક્રેટરી સુધી એક ફરિયાદ કરી છે. હવે છેલ્લા કેટલા વર્ષોથી જે અહીંયા અડ્ડો બનાવીને જે 25 વર્ષથી કામ કરી રહેલા જે આ વ્યક્તિઓ છે, જે કર્મચારીઓ છે, એને તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવે અને સાથે સાથે ઘણા બધા વિડીયો વાયરલ થયું છે. ઘણા બધા સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, ખાસ કરીને જે લેડીઝ નર્સિંગ સ્ટાફ છે એ લોકોને બહુ બધા પ્રશ્નો ઉપસ્થિત થયા છે. આ બધા વિષય અંગે મેં એક ફરિયાદ કરી છે. એ ફરિયાદનો તપાસ હાલમાં ચાલુ છે. હવે આવનાર દિવસોમાં આપણી તપાસ ખોલીને બહાર આવશે એટલે આપણે બધું વિગત ખબર પડે. સંજયભાઈ, તમે વાત કરી કે રાજનેતાઓ, અધિકારીઓ વચ્ચે જે કડી છે, તો એ કડીનું તમે નામ કેમ નથી બોલતા? ફરિયાદમાં તમે એમનું સત્તાવાર નામ લખાવેલું છે?
હા, ચોક્કસથી. હવે ફરિયાદ તો નામજોગ થાય, અને એ કયા અધિકારી છે, કયા કર્મચારી છે, એ બધું વિગતવાર મારે લખવું પડે, ત્યારે ફરિયાદ એન્ટરટેન થતા હોય છે. પણ એક લોકોને જોડતા એક કડી મારે એટલા માટે કહેવું પડે છે, કારણ કે પદાધિકારી અને સિવિલના અન્ય કર્મચારીઓ અને પત્રકારો, આમાં ઘણા બધા પત્રકારો આની અંદર જોડાયેલા છે. એટલે એ બધાને જોડતો એક કડી બનાવવા માટેનો એક જણાનો જે પ્રયાસ છે, એ પ્રયાસ સૌ લોકોને ખબર છે, કારણ કે આ વિડીયો આજકાલનો નથી, 2023થી 2022થી આ બધા વિડીયો વાયરલો થતા હોય છે. એટલે એ વિડીયો હજારો લાખોની સંખ્યામાં વ્યુઅર પણ મળી ગયેલા છે બધે જે કંઈ પ્લેટફોર્મ છે એ લોકોને. અને હાલમાં પણ મેં યાદ છે કરીને આ એક વિડીયો, એક આ એમ્બ્યુલન્સવાળું જે વિડીયો મૂક્યું છે, એ વિડીયો ચડ્યા પછી પણ હજારો લાખોની સંખ્યામાં લોકો જોયું છે, અને લાખો લોકો એને શેર પણ કર્યું છે. એટલે લોકોને આ વસ્તુની ખબર છે, એમાં કોઈનું નામ લખવાની જરૂર નથી. અને આ વિડીયો જોતા અને એની અંદરથી જે બ્લર એનો જે પ્રતિચ્છા એ જોતા લોકોને ખબર પડે છે આ કોણ છે, આ જે લોકોને જોડતા કડી કોણ છે, એ બધાને ખબર પડે છે એમ. એટલા માટે હવે પાછું ફરિયાદ પણ આપણે કરી છે, અને એ ફરિયાદના હજી તપાસ ચાલુ છે. જ્યાં સુધી એ દોષી ઠરાવે નહીં અથવા દોષી એને સામે ગુનો સાબિત ન થાય ત્યાં સુધી આપણે એનું નામ જાહેર કરવું યોગ્ય નથી લાગ્યું. એટલા માટે આ લોકોના બધાને જોડતા એક કડી છે એવું આપણે એને કહી શકાય છે. સંજયભાઈ, તમારી વાત આમ તો સાચી છે, પરંતુ જે લોકો સિવિલની સાથે સંકળાયેલા છે, કે જે લોકો રાજકારણીઓ છે, કે જે અમુક ટોપીઓ છે, એમને એ વ્યક્તિ વિશે કદાચ વધારે ખબર હશે, પરંતુ જે લોકો સામાન્ય લોકો છે એમને આ વ્યક્તિ વિશે નથી ખબર. તો તમને નામ બોલવામાં શું વાંધો આવી શકે? મને નામ બોલવામાં કોઈ વાંધો નથી, પણ પ્રશ્ન એ છે, જ્યાં સુધી આપણે કાયદો જેવું કહીએ છીએ, જ્યાં સુધી તમે આરોપ લાગેલા હોય અને એ પ્રૂફ ના થાય ત્યાં સુધી તમે ખાલી ફક્ત આરોપી બને છે, ગુનેગાર બનતા નથી. એટલે આપણે અહીંયા પણ એ જ એડોપ્ટ કરીએ છીએ કે અત્યારે એ ફક્ત આરોપી છે. એટલે આરોપી છે તો અત્યારે વરઘોડો બી ના કાઢી શકીએ, એવું પણ અત્યારે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે. એટલે એને આમ જાહેરમાં તમે એને એક્સપોઝ ના કરી શકો, અને તમે કદાચ રિકન્સ્ટ્રક્શન કરવાનું હોય તો ચહેરો ડકાવીને લઈ જાઓ, એવું બધું પરિપત્ર છે અને સૂચનાઓ છે. એટલા માટે આપણે એનું પાલન કરીએ છીએ, અને બાકી આપણે કોઈનાથી ડરતા નથી અને આપણે ડરવા જેવું કંઈ કામ કરતા પણ નથી. એટલા માટે આ એક લોકોને જોડતા એક કડી તરીકે આપણે એને ઓળખાણ આપીએ છીએ, અને બાકી સૌ જાણે છે કોણ છે કોણ નથી, બધા જાણે છે. એક વિડીયો પણ તાજેતરમાં સોશિયલ મીડિયામાં ફરી કદાચ વાયરલ થયો, કે કદાચ એ વાત 2023ની હોઈ શકે, પણ એક કોઈ મહિલાએ પણ જે તમે કડીની વાત કરો છો એ કડીની સામે આક્ષેપો કરેલા હતા. તો એ ઘટનામાં શું છે? વર્ષ 2023ની અંદર સિવિલ હોસ્પિટલના એક કર્મચારી, એક લેડીસે એક પ્રેસ કોન્ફરન્સની અંદર એક વાર્તાલાપ કરે છે. એની અંદર એમને ખુલ્લેઆમ એક વ્યક્તિનું નામ જાહેર કરે છે અને વાત કરે છે, આ વ્યક્તિ મને શારીરિક શોષણ કર્યું છે, બલાત્કારનો આરોપ એની સામે લાગ્યું છે. અને ઇન્ટરનલ જે કમિટી હોય છે જે આ બધી બાબતોનું સિવિલ હોસ્પિટલમાં, એ કમિટીમાં પણ એને ફરિયાદ કરી છે, અને સાથે સાથે સુરત પોલીસ કમિશનરમાં પણ એને ફરિયાદ દાખલ કરી છે. એવી વાત એ વિડીયો ઉપરથી આવે છે. પણ આજ દિન સુધી એનું કોઈ આઉટકમ અથવા એમાં શું થયું છે, એ ફરિયાદમાં શું રિઝલ્ટ આવ્યું છે, એ ફરિયાદમાં કંઈ તપાસ થયું કે નથી થયું, અને એ ફરિયાદની અંદર કોઈને ગુનેગાર સાબિત થયા કે નથી થયા, અથવા કોઈ નિર્દોષ છૂટી ગયા છે, અથવા આ જે ફરિયાદ કરનાર બેન અત્યારે ક્યાં છે, એ બધી બાબતો લોકોને ખબર નથી. એટલા માટે આ વિડીયો ફરી એકવાર આ લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, અને ત્યારથી લોકોને પાછું આ બધી જૂની વાતો યાદ આવ્યા, અને આ વ્યક્તિ ખરેખર કેટલા ખતરનાક છે અને કેટલા લોકોને શોષણ કરી રહ્યા છે. એ વિડીયોની અંદર જે પીડિત વ્યક્તિ છે એ જાણ પણ કરે છે, મારી જેવી ઘણા બધા મહિલાઓ આ ભોગ બની ચૂક્યા છે, એવું એને પણ એક્સપોઝ કરે છે. એટલા માટે આ લોકોમાં એક અવેરનેસના રૂપે અથવા એ જે શખ્સને જાણવા માટે, ઓળખવા માટે એક આ વિડીયો ફરી બજારની અંદર ઉતરાશે એવું મારે માનવું છે. સંજયભાઈ, જે પ્રમાણે તમે વાત કરી રહ્યા છો એના પરથી એવું લાગે છે કે કોઈ વ્યક્તિ આટલા વર્ષોથી સિવિલની નોકરી છોડવા નથી માંગતું. તો મને સવાલ એ ઊભો થાય છે કે એ વ્યક્તિ કેટલો પાવરફુલ હશે કે એમની સામે આટલા બધા આરોપો લાગવા છતાં પણ કોઈ વાત હજુ સુધી એક્સપોઝ નથી થઈ, કોઈ વાત સામે નથી આવતી, કે કોઈ ગુનો પણ નથી નોંધાતો. તો એની પાછળ તમારું માનવું શું છે? એની પાછળ શું કારણ હોઈ શકે કે આ માણસ આટલો પાવરફુલ બની ગયો છે? આમ જોવા જાય તો એ જે વ્યક્તિ છે એક વર્ગ 3ના કર્મચારી છે. એટલે વર્ગ 3ના કર્મચારી એટલે એકદમ નાના કર્મચારી કહેવાય છે. એટલે એ જે કર્મચારી
કદાચ સિવિલના ઇતિહાસમાં એવું એક વ્યક્તિ હશે જે વર્ગ 1 કર્મચારી એટલે અધિક્ષક જે તબીબી અધિક્ષક હોય એના લેવલ અથવા એનાથી બી ઉપર ઊભા રહીને કામ કરે એવા એક વ્યક્તિ આ સિવિલને અત્યારે આપણે બદનસીબે મળ્યા છે. એટલે એ વ્યક્તિ હાલમાં જે પ્રમાણે કામ કરે છે જોતા અને આ વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકો મને કોન્ટેક્ટ કર્યા છે, ઘણા બધા લોકો મને સલાહ આપવા માટે ફોન કર્યું છે, ઘણા બધા લોકો મને ફરિયાદ કરવા માટે ફોન કર્યું છે અને ઘણા બધા લોકો મને સપોર્ટ કરવા માટે પણ ફોન કર્યું છે. તમે આ જંગ છેડી છે તો કોઈ પણ સંજોગોમાં આ જંગ તમે છોડતા નહીં, કારણ કે ઘણા બધા લોકો આ જે વ્યક્તિની સામે છેલ્લા કેટલા વર્ષોથી ફરિયાદો કરતા આવ્યા છે. 2001થી લઈને ફરિયાદો કરતા આવ્યા છે અને દર વખતે પેલો ભગવાનને એક જાદુ હોય એવી રીતે આ વ્યક્તિ બચી જાય છે. કારણ કે ફરિયાદ કરનાર એકવાર ફરિયાદ કરે છે પણ ફરિયાદ કર્યા પછી એ મજબૂરન બધા વ્યક્તિઓ ફરિયાદ પાછા ખેંચવાનું અથવા સેટલમેન્ટ કરવા માટેનું મજબૂર થાય છે. એટલે આની અંદર સામ દામ ભેદ દંડ બધું આની અંદર યુઝ કરે છે અને પૈસા બહુ ભ્રષ્ટાચારથી પૈસાઓ કમાઈ રહ્યા છે એટલે એ પૈસા આની પાછળ વાપરે છે. એટલે આ શારીરિક શોષણમાં જે કંઈ ખર્ચો જે થતો હોય, જે સેટલમેન્ટના પૈસા થતો હોય એ બધું આમાંથી આપવામાં આવે છે. અને સાથે સાથે જે આપણે ગુજરાતના હાઈએસ્ટ અથવા જે ટોપમોસ્ટ પોલિટિશિયનો અથવા જે પદાધિકારીઓ જે કહેવાતો હોય એ લોકોને પણ આ એકદમ અંગત માણસ છે એવી રીતે અત્યારે આપણે સમજવાનો આ મોકો મળ્યો છે. એટલા માટે આની સામે કોઈ પડવું અઘરું છે અને ફરિયાદ કરવાવાળા એક જ વાર ફરિયાદ કરે છે પછી ફરિયાદ નથી કરતા અને ઘણા બધા લોકો એને ભોગ પણ બન્યા છે ફરિયાદ કર્યા પછી. તો સંજયભાઈ, જે પ્રમાણે તમે વાત કરી રહ્યા છો તો એ માણસની ઇન્ફ્લુઅન્સ જો આટલી બધી હોય અને તમે જ્યારે સિવિલની અંદર આટલું બધું આગળ વધી ગયા હોય અને આટલી બધી તમે વિગતો ઇન્ફોર્મેશન તમે મેળવી રહ્યા હોય તો તમારી પર કોઈ પ્રેશર આવ્યું છે કે આ મેટર પરથી હટી જાઓ, કે આ કેસ નહીં કરો, કે આની અંદર આગળ નહીં વધો, એવું તમારી પર દબાણ આવે છે? ચોક્કસપણે. હવે જે વ્યક્તિ તાજેતરમાં આ મહિનામાં કદાચ રિટાયર્ડ પણ થવાના હોય તો એના રિટાયરમેન્ટ સરળ રીતે થાય અથવા એને એક્સટેન્શનના માંગણી કરી હોય તો એક્સટેન્શન બહુ જલ્દી તકે કોઈ તકલીફ વગર મળે અથવા એની સામે કોઈ કાર્યવાહી ના થાય, કાયદેસરના કાર્યવાહી માટે કોઈ મજબૂર ન થાય એના માટે એ ખૂબ જ પ્રયત્ન કરે છે હાલમાં. અને ઓછામાં ઓછા 30 થી 40 જેટલા જણા મને આ વ્યક્તિ પ્રત્યે એપ્રોચ કરી ચૂક્યા છે અને બધાને મેં સન્માનપૂર્વક આદરપૂર્વક એને મેં બધાને ના પાડી દીધી છે. કારણ કે આ એક વ્યક્તિને કદાચ સજા થશે, કદાચ એને કંઈ તકલીફ પડશે કાયદાકીય રીતે તો હજારો લોકો ખુશ થશે, હજારો લોકોનો આશીર્વાદ મળશે એવા મને સેંકડો લોકો ફોન કરીને કીધું છે અને ઘણા બધા લોકો મને રૂબરૂ પણ મળીને કીધું છે. એટલા માટે આ કોઈ પણ સંજોગોમાં આ જંગ છોડવું નહીં એવું મને લોકો સલાહ આપી છે અને એના માટે ઘણા બધા મને સપોર્ટર પણ આવી ગયા છે મેદાનમાં. એટલે લોકોને જે ઈચ્છા છે એને હું સરાખે લઉં છું. એટલા માટે હું આ જંગ કોઈ પણ સંજોગોમાં ખતમ કરવા નથી ઈચ્છતા અને કાયદાકીય રીતે આગળ વધવા ઈચ્છું છું. અને ધમકી ની વાત આવે તો ધમકી તો મારા માટે તો પેલી વસ્તુ તો છે નથી, ઘણા બધા ધમકી આવી ચૂક્યા છે એટલે આપણે એનાથી પણ ડરતા નથી ને ભલામણ કરનારને આપણે પ્રેમથી ના પાડી દઈએ છીએ. દર્શક મિત્રો, જે પ્રમાણે સંજયભાઈએ વાત કરી કે સિવિલની અંદર એક કડી છે તો એના વિશે ઘણા બધા લોકોને તો સમજ પડી જ ગઈ હશે, પરંતુ જ્યારે કંઈ સત્તાવાર ફરિયાદ થશે અને સત્તાવાર જો નામ જાહેર થશે તો અમે પણ એ નામ બોલવામાં જરાય પણ ખચકાશું નહીં. સંજયભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com. જી આભાર રાજેશભાઈ.